આપણા ભારત વર્ષમાં ઘણા એવા જૂના મંદિરો આવેલા છે તેને આપણે ઓળખતા નથી, પણ ઘણા મંદિરોને મુગલોએ તોડી પણ નાખ્યા હતા. આજે હું તમને એક એવા મંદિરના દર્શન કરાવીશ. તે મંદિરનું નામ છે લોટેશ્વર મહાદેવ. લોટેશ્વર મહાદેવથી ઓળખાતું આ એક નાનકડું સિંગલ મંદિર ખૂબ જ જૂનવાણી મંદિર છે. મંદિરની અંદર ગામના લોકો કહે છે કે એક શિવ ભગવાનની સુંદર મૂર્તિ આવેલી હતી. તે મૂર્તિને મુગલોએ ત્યાંથી ચોરીને લઈ ગયા. મંદિરની બહાર નંદી મહારાજ વિરાજમાન હતા. તે નંદી મહારાજને મુગલોએ ખંડિત કરી નાખ્યા. તમે તેના અહીંયા ફૂટેજ જોઈ શકો છો. મંદિર ઊંચાઈ ઉપર આવેલું છે. મંદિર પાસે આવવા માટે આ જગ્યા ઉપર પગથિયા બનાવેલા હતા, પણ તે પગથિયાઓને અહીંયાથી માટી ઉપાડીને દૂર કરી દેવામાં આવ્યા છે. પણ તે પગથિયાના કોઈ પણ નામું નિશાન નથી. અને હા, અત્યારે તમે આ મંદિરને ખૂબ જ સારી હાલતમાં જોઈ શકો છો, કેમ કે આ જૂનવાણી મંદિરને રિપેરિંગ કરવામાં આવ્યું છે. પણ તમે આ મંદિરના જૂના ફોટો પણ જોઈ શકો છો. પહેલાંના સમયમાં આ મંદિર કંઈક આવું જ દેખાતું હતું. લોટેશ્વર મહાદેવનું મંદિર નાનકડું હોવાથી વિડીયો પણ થોડોક નાનકડો બન્યો છે, કેમ કે મંદિરના ઘણા જૂનવાણી અવશેષો ત્યાંથી હટાવી દેવામાં આવ્યા છે. જો તમે આવા જ વિડીયો જોવા માંગો છો તો વિડીયોને લાઇક કરીને ફોલો કરી લેજો અને કોમેન્ટમાં જય લોટેશ્વર મહાદેવ અથવા મહાદેવ મહાદેવ લખી દેજો. જય દ્વારકાધીશ.